જય મુરલીધર મોટા ભાઈ. જય મુરલીધર પાછા. જય શ્રી કૃષ્ણ બાપે. જય મુરલીધર. બે ભાઈ ના સમાચાર કઈ છે નહીં. હું તો સૌ નર્વિત છું. તમે બે આમ જો ને ખાઈ ખાઈને હટા ગટા થઈ ગઈ. એમ મજા આમ તો હારું ને, તબિયત પાણી હારા ને, તો વાંધો નહીં. લ્યો હારું થયું પાછા તમે અવતર્યા હોય. વરસાદ આપણે હારા થઈ ગયા બરાબર. હા અમે આવતા રહ્યા હવે. હા બીજું તો ઠીક પાછા. હા તમે ભેંસું સારવા ગયા બરાબર. હા તઈ મેં તમને ભેંસું દીધી હતી. દીધી એ છે. તો મને આ કેમ ભેંસું ઝાંખી પાખી એવું દેખાય એવું લાગે હે. એ તમને બાટલા ચડાવ્યા એટલે દેખાય ને ભાઈ ઝાંખું આમાં. બે ભાઈઓ કેદું ના આવ્યા નથી અને આવતા વેત તમે ટોકવા મળ્યા. પેલા એમને કઈક વિહામું ખાવા દેવું કાંઈક એને પાણી પા. ભલે આપણે એને કઈ બરાબર મને તો દયા આવે જ ને. તમે બે લાઈટકા છો મારે હોય જ ને. આપણે એને ઠપકો નથી દેતા પણ હું એમ કહું કે ભૂલી નથી ગયા ને ભેંસું એમ. લાઈટ કાસ એટલે 40 વર્ષ થયા. એટલે ઈ ઉપાધિ કરો માં ધંધા. ઈ થઈ જાય ઈ ઉપાધિ ન કરશે. મજા કઈને તું તારે. બાકી તો આલા બધું મજા મને. ઈ હરણા કે જાત જ જવા દો ની તમે. એ પાસા શું છે હવે આપણા લગન નું શું છે? હાલે લે તારે એલા આજ બાંધો પરબારો. લગન હું મોટા ભાઈને કહું છું. એને કઈ તું વાત ન કઈ તારું થઈ જાય ભાઈ. હવે 30 ઉલાઈ છે. બધું તારું થઈ જાય. તું નિરાજ તો રે. તારે ઉતાવળ બહુ એમ. પેલા તમે બે ભાઈ શેની વાતો કરો? ઈ કાઈ નહીં અમાર બે ભાઈ ની વાતો છે. કે તો વાંધો નહીં. આમાં ઓલી કઈક 4-5 ભેંગું વ્યાણી પાડડા મરી ગયા. ઓહો એક પૂરમાં તાય ગઈ. જો ભાઈ હા તમે ઈ ઉપાડી ન કરશો. ઈ તો જે ભગવાનને ધાર્યું હોય એ જ થાય. બાકી મુરલીધરની દયા છે આપણે. ઈ એ ભાભી હા શ્રી એમ નથી ગઈ તો આ પાસાય ઉલાઈ છે. કેવી રીતે આપણો થઈ જાય લગન નો કરે કહી દઉં છું બધું. ભાઈ થઈ જાય ભાઈ. તારેલા પર તે તો બહુ કહી રહ્યો. તને આટલી બધી પૈણ ઉપડી છે. નહીં આ સાલી તો થયા. એ બે ભાઈ ખુશ 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 ડોકો ધારીને તમે ભાભી સારું અમાર બે ભાઈ વાતો હાલે. એ હાલા જે હોય હાસુ કહેજો, ખોટું ન બોલતા. એ હાલા હા 10 વર્ષ ધારીને ભાઈ તો વનમાં પોકી જાય. તારા માફક ક્યાંક આવવું તો જોઈ ને આમાં. તમને તારા વિશે તો લીલ પૈણાનો લાગે મને બોલ. ના ના ભાઈ લીલ નહીં પૈણાવું થઈ જાય. એ બધી તું જોતો ખરો. એમ નહીં હા પાકું છે ને? પાકું જોઈને તો જ હું કેતો હોય. એ પાછો રહો ફરી જાતો નહીં. અરે ના ના. પેલા તું હોય એવું વાત કર દે. કઈ આ તમે ગોળ ગોળ શેની વાત? હા બસ પલટો નહીં કરી ને. ના ના ઈ આપણામાં નું આવે તું તારે. ઓ વાંધો નહીં આમાં કઈ નક્કી છે કાંઈ? હજી તારી ઉંમર ક્યાં થઈ છે હજી? આ ઉપર ને સોય તો થઈ જાય નીરજ રાખ ને ભાઈ. તું જોતો ખરા ધોરી મૂછ્યું આવી હવે. થઈ જા તું વાત નો કરતો હો કઈ. હા પાકું છે ને? પાકું જોઈને કોઈ 100%. લે આ તે તો બહુ કરી ભાઈ. નહીં હા તાર ઓવ રહી હા બેન બેન છે એ બધું છે પણ મેં કઈ 2 વર્ષ પૂછ્યું નથી. કઈક ભાષામાં સમજવું જોઈએ ને લા. હજી નથી એમ જો. ના રે ના આમ ઈ બાજુનું હે. એ મને નથી ખબર. પેલા તું હોય મને વાત કર, પાછો નહીં કરે. બધે હારાવાના થઈ જાય. હોય એવી વાત કરો તો ખબર પડે. મને હે ને ભાઈ હાલા હવે તારી કઈ બીક નથી. તારજી મોટા ભાઈ કેવું કહી દે જા. કહી દઉં છું. હા કહી દે જા. કઈ બીક નથી હવે. એ મોટા ભાઈ આ હોમ કોટ લેવો છે. તમને અમે ક્યાં તે કેટલી પૈસા દીધી હતી? હો 70 છે. હે પાછા હા મારી વાત ની ખાઈ ગયો. આલો કે એ વાત સત્ય છે. મોટા ભાઈ મને મારી ભાંગી નાખ્યો. આખો દી ઢોર સારવા જાવ. તે ઢોર તો સારવા પડે ને તારે. બધી તો ઠીક છે મોટા ભાઈ. હવે સડી ગયો તો હે પાછા ઈ તો ઈ છે. મને ક્યાં આવડે કઈ કાઈ એને ઈ જ ધંધો છે. એટલે સાચું કે છે આ વહુ લાવ્યો છે ને જુગારે રમતા શીખી જાશો. એ ભાભી તો ઠીક રમવા ઈ જાય છે. હે હા
એટલે આ બધું સહન કરીશ ઈ સહન ને ઘરમાં નહીં કરવા દો. મેં કોઈ દી કઈ પીધું નથી ભાઈ હવે ઓલી કોથળીઓ છે ને હતી ઈ તો ઓલા પાણી પાઉસ નહીં ઓ હતી પાણી પાવું છે કે તો શું કરવાનું બોલ હવે ના ના હવે ભાઈ આ ભાભી ને ક્યાં કહી દીધું બધું? આ પૈણો છે ઓ આદિવાસી ને એમને ઈ પૈણો છે બરોબર, તો એની વહુ તો હોય છે ને કે દેખાતી જ નથી. તમે બે ક્યાર ના આયા આટા મારો છો. પણ એને મારે બોલાવી કેમ? મને કે તું મોટા ભાઈને કહેતો નહીં એટલે તને પૈણાવી દઈ હું તો બે બાજુથી હવે રહ્યો છું લાગે છે ક્યાં છે વહુ ને બોલાવો લ્યો. બોલે એ પણ એ કઈક મારી ભાષામાં સમજે તો બોલાવું. કેવી રીતે બોલાવી મારે? તું એક પ્રકારો કહીજી ભાભી એમ. મારી બારી થઈ ને બોલાવ એક ચાલી તો મારી મામા ભાઈ લે લે ના ઈ નો પડે મારી બારી છે મારી બારી ખબર છે લ્યો, બે છે ને નવરા, એક કે વહુ તો ભાઈને થોડી હમણાં થા. હવે જી જ્યું હોય મોટાને બોલાવી લે. બોલાવી લો પણ મારે કેમ બોલાવી? કઈ સમજવું તો જોઈ ને હવે. તું જાણે તો તને પહેલા નહોતી ખબર? એ પાછા તારું કામ મને માગો રે એ બાપે એ બાપે પેલા કોણ રેડું પાડતું તું? આ તારો દેર જો ને આ તો સમજવાય માંડી હલા. પાછા તે વહુ તો બહુ આબરૂદાર બોલ કરે. એમાં આબરૂમાં કઈ ઘટે ને એની આબરૂ મોટા ભાઈ ને બજારમાં ઢળાતી આવે વારવા વાળું કોઈ નથી. હે ભાઈ, એટલે વહુને કઈક શિખામણ આપી છે કે નથી આપી? એમાં કઈ ઘટે જ નહીં. આજ કામ કર્યું 2 કઈ વર્ષ. સલાહ આપી છે કે નહીં? અરે એમાં સંસ્કારમાં નો ઘટે કે પેલા વેલા ઘરે આવે પણ કઈક આમ ઘર ભર જોવે પછી તમને કઈક જય શ્રી કૃષ્ણ ને એવું લાગે ને પડી ગઈ એટલે કઈક મોટા બેઠા હોય. એ લાગી જો ભાઈ ને ભાભી છે લાશ તો કાઢી છે પણ એને પડી ગઈ લાગ તું પગે લાગવું પડશે. આ કઈ સમજે છે તને લાગે હાલે? આ મોટા ભાઈ છે અને આ ભાભી છે એટલે પેગે પેગે લાય એ ભાષામાં સમજો કે નહીં હે ભાષામાં સમજો એટલે બેરું નથી રે તું હાલા સમજે છે એ ભાષા તું રાય એટલે હું કેમ કે સમજાતું નહીં? હાલા તું એમ રાયડું લાઈક માં કઈ સમજશે નહીં આ એમ. મોટા ભાઈ છે ને આ ભાભી છે એટલે બોલે તો છે પણ સાંભળે તો છે ને પાછા. ઓટા ક્યાં છે? આ ઓટા ક્યાં છે? ઓટા ઓટા ક્યાં છે? ઓટા થોડાક અહીંયા હોય. એ બાયડી જેવા ડાક શું કરે ને મરી જાવ મકાન ની બહાર ઓટા હોય કે અહીંયા નો ઓટા હોય? એને તો સમજાય ને કે પોળો પડી જઈ દેવો હવે પણ હાલા હવે હું આમાં 2 વર્ષમાં કઈ સમજો નથી. આ મોટા ભાઈ છે ને ભાભી છે જો મને કીધું આ 66 કેવી એ તને ક્યાં તને હા ભાઈ તું નનકો છો? આ મોટો છે હે હા હા આ ઓટો છે એમ? ઓટો ને એ હું તારો ઘર વાળો છું નળ વાળો. ઈ નળ વાળો નથી. હાલા આનું હવે શું કરવું એ તમને કહું આને તમે કઈક શીખવાડો એ તમને નળ કે છે. એ પાછા હા. આ તે આબુના ધજાગરા લાવવા એલા એ ભાઈ, આ હું તમે ક્યાંથી ગોતે બોલે છે પણ સાંભળતું નથી. આમાં આમ જ હાલે ભાભી 2 વર્ષ આમાં આમાં વયા ગયા નહીં આ તારા 2 વર્ષથી આ બાજુ કાંઈ દાઈશ નથી પડતી કાંઈ પડી જ નહીં ને ઈ નળવાળા લાગે છે ઈ નળ નથી વેચતા મ્યુનિસિપાલિટીમાં છે ઉલટી કોણ કરી ગઈ? એ તારો બાપ એ મ્યુનિસિપાલિટી હું બાપ નથી કરતી, બાપ તમે કરતા હશો. પૈગે લાગવા ગઈ તી પૈગે લાગસ અગરબત્તી છે ને? કારણ કે હું અગરબત્તી કરું છું કઈ? આ તારો વર્ષ છે હું
બેટા હું તારો વાર છું હું ઓળખે છે મને સમજાત નથી શું કરવું આલા હવે? એ તમે મારા ઘરવાળા છો એ ખબર છે પણ આ શું કે છે ઈ તારો દેર છે પાછા હા ક્યાંથી લીયો તું ઈ મને ખબર એ ઈ તો મને ખબર છે આ તો ઝેર જ છે દરિયો નહીં દેર ઝેર છો ઝેર દરિયો નહીં દેર દેર આ હું કે હે તમને કહું હા એને ધીમું ધીમું બોલે કે સમજાતું આ ઈ તારો દેર છે દવા 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 ટોબા દવા ટોબા દવા હાય 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 એ પાછા તારી બાયડી છે કે ડમ્ફર છે એ આલા તું વિચાર તો કરી મેં 2 વર્ષ કેમ આમાં કાઢ્યા છે તમે તું ભરી જા હવે મારું એ તમને કહું આને થોડુંક સમજાવો થોડુંક ઈ કંઈક સમજાય એમ બોલે કે સમજાતું જ નથી ઈ તારો દેર થાય ઈ મારો દેર છે એ મને ખબર છે પણ તમે શું કહો છો અત્યારે હું તારો ઘરવાળો થાઉં આ તારો ઘરવાળો છે બહુ કરી ના પાડો તોય કે નળવાળો એ મારો ઘરવાળો છે એ નળવાળો નહીં પણ હું એમ કહું છું મારો ઘરવાળો હું નળવાળો કરે નળ તો એક કરતી હતી હું તારો દેર છું તમે મારા દેર છો એ ખબર છે પણ તમે શું કહો છો એટલે તમે મારા દેર છો એ ખબર છે અને આ મારા ઘરવાળા છે એ ખબર છે પણ તમે બે કેવા હું માંગુ એ કઈ ખબર નથી પડતી અમે કેવા મેં કીધું તમે કેટલી બેનું છો કેમ કઈ કામ છે હજુ વાંઢો છો ઈ લેવા છે એ વાલા તો મને ખબર જ છે કે તમે દાંડો છો એ ગાંડો નહીં દાંડો ને દાંડો દાંડો આખલો 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 ધર્મેન્દ્ર એ વાંઢો છો સારું ને એમાં હું વાંધો એમાં વાંધો હું ઈ કયો એ મોટા ભાઈ ભાભી હવે તમે લડો હું બેઠો છું એ આલા ઉભો તો હવે તમે લઈ આવ્યા છે ને અમે ક્યાંથી લડવી એ હું નથી લેવો તો આવડો કાર મુખો તે ઈ લાયો તો તમને છે ને બળતરા થાય છે એ હું લઈ મારો વારો કઈ આવશે હવે તમારે વાર છે એ જે આ બાજુ આવો હા આપણે કહો આલા એ તમારે તમારે સડી ગયું ફાટે સડી ગયું હાલ તો ખરો એમ નહીં તમને કઈ ખબર પડે છે બુદ્ધિ છે બે ને એમને આ મોટા કહેવાય વડીલ કહેવાય આને પગે લાગવું પડે અને તમે બે શું ક્યાર ના તને હમે હાલો કઈ છે ઈ? લાગ્યા તું લઈ ગયો અમે કહ્યું ના ઈ કપો કૂટી છી પોલીસ નહીં આ પાણી હું તાર પાછા એ તારા ભાઈ હાટું પાણી ભર્યું તું એ પાછા અરે તું કઈક સમજાય પણ હવે સમજે તો થાય ને હવે એ પાછા તારા કયામાં છે કે ઈ તો ઈ આમાં કયામાં હોય તું જોતો નથી તું મય એટલે હાવ એટલે આ પરોળો નથી હા નાખ ને બે તો ઈ વયું જાય આ આઈકું ભરેલા એ આ મોટા કહેવાય પગે લાગવું પડે હાલો પગે લાગો હાલો પગે લાગુ કેમ પગે લગાવી મારે પાસે શીખી લો અમે તો લાગ્યા આવીને તરત તારી સિસ્ટમ કઈક નોખી રહી છે પર્સન થાય નહીં ક્યાંક આ કર તમને હો વરના કરે આબરૂ મારી ભાઈ થાય મને હાકર ખાવાનું કીધું એ એટલે હાકર નહીં ઠાકર હો મને કે તમે હાકર સજી ખાઈ એટલે ભાભી આને તમે શું કીધું છે મેં કીધું ઠાકર હો વરના કરે તો એ હાકર ખાઈ ઈ તો કે હાકર હાકર કરે છે આને ક્યાંક દવાખાને લઈ જાઓ અને કા ઘરે મેં કેવો આ એમ કરે નહીં ઓલા ઓલા ભાઈ નું કઈક સાંભળો તમે એ મોટા ભાઈ આપણે કાંઈ લગ્ન કરવી નથી આપણા લગ્ન કરવા જ નથી કરવા હવે તો કરવા જો હોય ને એ આલા આયા આની બેન છે એટલે સાંભળો ભાઈ આને લગ્ન કરવા છે મોટા આમ જોવો તો મોટું લેતું સાયકલ ભાઈ એમ નહીં એના એમ નહીં આના લગ્ન ન હોય આના લગ્ન હોય પણ એના જોગું ક્યાંક હોય તો તું કે ને આના જોગું હું મારે ગોતું હવે એ પાછા એ તારી ઉંમર તો ભલામણા ભાઈ ઈ નાનો છે ઓમ જ એવો દેખાય છે નાનો નથી આ હા ઓલા બસમાં બેહું તો ડ્રાઈવર ને કિલોમીટર બે જ છે કા બધા ઉતરી છે મને દેખી લે આ નાનો છે દાંતય નથી મોઢામાં ઈ તો નખવી લે હોય તો કે ભાઈ પાંચાભાઈ તું તે જુઓ તમે ઉપાધિ ન કરશો મેં તમારે હાટું ગોતી રાખ્યું હા
પણ હજી વાર છે. પણ એમાં તને જામશે નહીં હો, જો આની દઈ જમાવટ નહીં આવે તો એમ નહીં ભાભી આ વારસે વારસે કરીને તો સાલીએ તો કોઈ ગુવા વાત સાચી છે. હવે આ ભાઈને હાથે લઈ આવ્યો બરોબર, અને તમને એવી કઈ બુદ્ધિ છે નહીં, એટલે હજી તમે વાડી ખેતરે કામ કરો. હજી આપણે જાહલને પરણાવવાની છે, પછી તમને હું ગોતી દઈશ, ઈ મારી જવાબદારી. તું તાર વાડીએ ખેતરે કાયમ ને મજા કઈ મણિધર લડે તો ભલે લડે, પણ તું ક્યાં લડ બાંધી ગો? પાછરા વગર ની પડી રે હગની નજર કો લગન કરવા છે? મોઢું જો તારું આબલામાં મોઢું જો. એ ભાષા જ બાઈની છે આખી. હા આ મારી ભાષા. પાછા હા કેમ કરશું હવે હવે કઈક ટાઢો પડતો થાય હવે આમાં કઈ મારી વાત સાંભળો. હવે આપણે થવાનું નોખું બરોબર, મને આ પોહણ નથી. શું આ બર્તન ને નો હાસુ ભાઈ. મને બીક લાગે હવે ભાઈ. બરોબર, આ તમને એમ નામ કહી દઉં છું. હું હે મોટા વાત તું કઈક નોખું નોખો. મારી વાત હાલે નહીં ભાઈ એક ભાઈ લગેની વાત હાલે એટલે પણ મારો બાધે લો ઢોંગ ચાલુ થઈ ગયા આને. ના ના તો એ આલા બાધો આલા મારે આ કઈ પોહણ નથી બરોબર, આ તમને કહી દીધું. હવે મારે તો માથા વાળી રહ્યા નથી. આપણે થઈ જવાનું નોખું બરોબર. પછી થાય ઈ નો થાય ઉપાધિ કરી. આ પાછા આ શેની વાત થઈ નોખું થવાનું? અમારે નથી પોહાણ નોખું થઈ જવું. કેમ? બસ હજી આપણે આલન પૈણાવાનો એ આલોરિયો ઠાલોય મારે કઈ નથી. બોલવામાં શીખ સભ્યતા રાખજો કા મારા લગન થઈને હા ઈ પછી બધું થાય એ અમારે બે માણસ નોખું થઈ જવું હવે. આ નોખોય જી નહીં મોટા ભાઈ કાઈ લઈ જાય તું ઉપાધિ કરીમાં ન થવા દઉં. એકા બોલે બને તો બને ડેડીટી પાડી ડેડીટી એનું કાઈ ન હાલે. આ ઘરમાં તમારા મોટા ભાઈ કે ઈ જ થાય, ઈ ભલે ને બોલે. આજે એક તો લગ્ન કરી આવ્યો છે ને, અને આજે સુધી ઘરનું કામ કરી કરીને થાય કે બરોબર આ પાણી ભરવા મારે જવું પડે. મને આ કઈ પોહણ નથી, એટલે આપણે થઈ જવું નોખું તો જ રહું, નકર હું વહી જાઉં. એટલે આલા પાણી બીજું કોઈ દીધી ના નોખોય જી નહીં થાય ચાલી જશે બોલ એક બડા ભેગો હવે પાડી દીધો શું હોય જ થાય છે આખી રહી સિબરી એ શિબરા ચાપા કુતરી પક્ષ પલટો થઈ ગયો હવે હાલા. શેની બિંદડી ક્યાંથી લઈ આવ્યો છો તું મીંદરી નહીં ચાપા કુતરી હવે ભાઈ આ કાન ખોલ બિંદડી ક્યાં છે બિંદડી છે મીંદડી શું કરવું હાલા હવે માલ મેળાયું લે આમાં. આલા તું તારે વાડીએ વહી જા, હું નોખો નહીં થવા દઉં. વાડિયામાં કેવી રીતે જાવ મોટા ભાઈ ઉપાધિ ઘરમાં હારી પાચાને હું નોખો નહીં થવા દઉં. 45 થી હજી પસાર નહીં થાય ને હવે બધું થઈ ગયા, હવે પચા નો થવા દઈ. હવે આપણે પાછો પડી ગયો, હવે તારો વારો. તમારું થઈ જશે ઉપાધિ એ જઈને તારું મજા કઈ તું તારે. તમે એની સામે ધ્યાન દેવા. આપાએ હું કીધું તું ધાણી આવ્યો છે ધીરજના ફળ મીઠા હોય. એ પાછા કાઢ કાઢી કે મારા હાથ બોલે પાડી દઈ દે નહીં બોલે બસ. કઈ બક 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 સોચી હા. મને ખબર છે તારામાં નો ભાઈ! બોલે લે પાડી નકર હું બોલે એ મને ખબર છે બધી, તું લઈ તો ખરો એટલે તું પૈણી જા. હાથ છાવ આવશે હમણાં. હાર્યા ભાભી કાઈ બોલતા નથી રેડ ઉપાડોમાં તોય તરબૂચ એ ચાપા કુતરી એ મિંદડી કરમાં આલે સમજે આલે સમજે આલે સમજે પાછા એ આ બાકી રે જાવ એ આમાં મારે ક્યાં જરૂર પડે એમ છે? ખરા બાયડી જવા હવે એક કામ કરો, એને અમે સમજાવી દઈ. ભાભી આપતો દવા આલે કેટલી સડાવી છે બાયડીને એને હું સમજાવી દઈશ. અરે તરબૂચની શીર ખાવી હોય તો એટલું બધું બજાય. તમે ખેતરે જાઓ અને ઈ કેમ નોખા થાય છે હું જોઉં છું. મોટા ભાઈ હું જાઉં છું હા તું જા નિરાયતે વાડીએ જા, વિયામો ખાઈ લે. એનું કાઈ ન આવે, પાચાનું કાઈ આપણે આવવા દેવાનું છે નહીં. કાઈ ન થાય. વઘારતા નહીં ના ના તું ઉપાધિ કરીમાં જાનવરભાઈ તમે નિરાશ રાખો ઉપાધિ કરો માં. હું જાઉં તમે જાઓ વાડીએ વાડીએ. જય મુરલીધર. આપણે નોખું થઈ જવું હે ને? પાછા જય માતાજી હા આવજે. જો અમે નોખા થઈ પણ નો કેતો. ઉપાધિ ઘરમાં ઈ ભલે કીએ તું તાર. આપણે નોખું થઈ હા આપણે થઈ જ જવું છે હવે. નોખું થઈ જવાનું, એને જ્યાં જવું ના જાય. અરે ભાગ ભાગ જતા નહીં શેનો ભાગ એને દીએ? એ બધુંય દે હે જોજે હાલા બધુંય દે. એક તો 30 ભેંસું વહી ગઈ બરાબર. લક્ષીવો ભાઈ આલા ભાઈ હવે જાવ ગતરી હોય નો મને પતી જા આ બેરું મૂ રાખે પતરી પતરી કરે. લગન જાનની વાત
પણ આની બે નજીક બાકી છે એની એને ગોઠવી લેને ભાઈ તા તને આમ હું વાંધો? વયો જા મોટું તારું સાયકલ ની સીડી જેવું વયો જા એટલે જ કહું તું દાંડો છો તો રખાય કાંટા વાડિયા બની જાય એ તું પેલા સાંભળ કાંટા નહીં ઝાંઝર મારા પગમાં હોય મોટા હામો ન હોય ઝાંઝર ઝાંઝર કરે તું ઈ જાને હવે અલા તું જો મોટા ભાઈ ભૂલી જતા નહીં તું નિરાયતે વાળીએ જા એને કાઈ પણ ભાગ જડવાનો નથી હું બે વાતો કરો ખુશખુશ ઈ તો અમારી નોખું થવાની વાતો હાલે અહીંયા અલગ કરતો. અરે મારી નાની બેન છે. હવે એને નથી પૈણું બોલો હા ભણવાનું નામ નહીં લે નો લીએ એટલે તમે રાજી ખુશી તમને નોખા કરી દો હવે હા એમ નોખું ન થવાય પાછા ગમે એવો છે પણ આપણો ભાઈ છે નાનો એને પરણાવી દઈ પછી ભાઈ ભાગે આવે તમને મોકલી દઈશ પણ તમે ભાગ દઈ દો તમને વાંધો એમાં શું છે આગ એમ હજી ક્યાંથી ચડે તું આ બધા ખર્ચા કરવાના બાકી છે જાહલ ને ભણાવવાની છે આલા ને ભણાવવાનો છે ઈ ખર્ચા હજી કરવાના નથી એ મારે કઈ જોવું નથી તમે એને મારો ભાગ દઈ દો હું જાઉં હો હા તું તાર જા હાલ. જાઉં ને ભાગ આજે નહીં જડે ને કાલે નહીં જડે તારે જવું હોય તો તને શું છે? તમે નાના છો બરાબર સમજો જે ભાઈ બાકી છે પરણાવાના એનો તો કેદી વારો આવે અને અત્યારથી નોખું થવાની વાત ન કરે ભાઈ કામ કરો ખેતરે અને મોજ મજા કરો તમને એમ કે પાચાને કઈ ખબર નથી તો વળી તને એવી બધી છે ને ખબર તમારી ઘરે આ બે છોકરા રહ્યા એમાં એક છોકરો તમારો હોય અને આ બીજો કોણ છે એ પાછા તારે કાંઈ પૂછવાની જરૂર નથી ભાગ આજે નહીં જડે અને કાલે નહીં જડે એ બધી મને ખબર છે યુવરાજ નવગણ ને ઉછેરીને તમે મોટો કરી રહ્યા છો જો આ વાત જુનાગઢ ની જણાવી દઈશ ને મોટા ભાઈ તો ભાગ ને બધું દેવું જો હો એ પાછા ભાઈ મોટું સંભાળીને બોલો કાંઈ વાંધો નહીં હું જાઉં છું તો જુનાગઢ તારે રાજા પાસે જવું હોય તો છૂટશે ભાગ નહીં જડે જા તો જાઓ તમારાથી થાય એ કરી લેજો જાઓ આહિર તમારે પાછા ભાઈને ખીજાવું નતું અને એ ભાગ માંગે તો કદાચ દઈ દીધો હોત તો શું ઓછું થઈ જાય આ સાચું જુનાગઢ પહોંચશે અને નવગઢની ખબર આપશે તો પછી શું થશે હા હિરાણી હવે તો મારા મુરલીધર ઉપર ભરોસો રાખો જે મારો મુરલીધર કરશે તે ખરું જ કરશે હિરાણી ભલે આહિર જય મુરલીધર જય મુરલીધર